ચાલો સ્ટુડન્ટ્સ, હવે આવે છે શીટ નંબર 6 નો પ્રોબ્લેમ નંબર 6. અ પેન્ટાગોનલ પ્લેન ઓફ સાઇડ 30 mm. બરાબર. તો પેન્ટાગોન છે, બરાબર, પ્લેન એની બાજુ કેટલી છે? 30 mm. બરાબર. અ પેન્ટાગોનલ પ્લેન ઓફ સાઇડ 30 mm ઇઝ રેસ્ટિંગ ઓન અ કોર્નર ઇન ધ HP. બરાબર. હવે પેન્ટાગોનલ પ્લેન જે છે, બરાબર, એ HP ઉપર એના એક ખૂણા ઉપર પડેલો છે. બરાબર. તો કઈ રીતે આવશે આપણે આગળ જોઈએ. ધ સાઇડ અપોઝિટ ટુ ધ કોર્નર ઇન ધ HP. હવે જે એની જે બાજુ જે છે, બરાબર, એનો એક ખૂણો, બરાબર, HP માં રહેલો છે. ઇઝ પેરેલલ ટુ એન્ડ 35 mm અબોવ HP. બરાબર. HP ને પેરેલલ છે અને HP થી 35 mm ઉપર છે. એન્ડ ઇન્ક્લાઇન એટ 45 ડિગ્રી ટુ ધ VP, અને VP સાથે 45 ડિગ્રીનો એંગલ બનાવે છે. ડ્રો ઇટ્સ 3 પ્રિન્સિપલ વ્યૂઝ. બરાબર. હવે આપણે 3 પ્રિન્સિપલ વ્યૂ દોરવાના છે. તો ચાલો જોઈએ. તો સૌથી પહેલા આપણે XY લાઈન ડ્રો કરશું. બરાબર. આ રીતે XY લાઈન ડ્રો કરીએ. બરાબર. X અને Y. બરાબર. હવે જો, હવે શું કીધું છે એને કે ભાઈ આજે પેન્ટાગોનલ પ્લેન જે છે, બરાબર, કે જેની બાજુ 30 mm છે, બરાબર, ઇઝ રેસ્ટિંગ ઓન અ કોર્નર ઇન ધ HP. બરાબર. એના એક ખૂણા ઉપર HP માં પડેલો છે. બરાબર. તો ક્યાં આવશે? XY લાઈનની નીચે આવશે. બરાબર. અને ખૂણો આ બાજુ આવશે. તો ચાલો આપણે ડ્રો કરીએ. હવે XY લાઈનથી અમુક ડિસ્ટન્સે આ રીતે સ્કેલ લઈ લ્યો અને આ રીતે mm નું માપ લઈને આ રીતે A અને B લાઈન બનાવો. બરાબર. આપણે પેન્ટાગોન બનાવવાનું છે. બધાને ખ્યાલ જ છે કે પેન્ટાગોન કઈ રીતે બને. બરાબર. ઓકે. તો હવે આ રીતે કોણ માપક લઈ અને પોઈન્ટ જે A છે, બરાબર, ત્યાં આ રીતે કોણ માપક સેટ કરવાનું છે. બરાબર. હવે પેન્ટાગોનની આપણે અંદરનો એંગલ લેવાનો છે. બરાબર. બહારનો એંગલ 72 હોય તો અંદરનો એંગલ કેટલો થાય? 108 નો. બરાબર. તો આ રીતે જમણી સાઈડથી આપણે એંગલ લઈ લઈએ. તો 108 ક્યાં આવશે? તો કે અહીંયા 100, 105, 106, 107 અને 108. બરાબર. અહીંયા ક્યાંક આવશે. બરાબર. એવી રીતે હવે પોઈન્ટ B ઉપર આપણે સેટ કરવાનું છે કોણ માપક. બરાબર. હવે આ બાજુથી ખૂણો લેવાનો છે. બરાબર. તો જોઈએ. ચાલો 0, બરાબર, 100, બરાબર, 105, 106, 107 અને 108. આ ક્યાંક આવશે. બરાબર. હવે આને આપણે જે એંગલ લીધો છે, બરાબર, એ એંગલ આપણે 30 mm ની લાઈન ડ્રો કરી દઈએ. બરાબર. આ રીતે સ્કેલ રાખી અને 30 mm લાઈન આ રીતે આપણે ડ્રો કરી દઈએ. બરાબર. આને પોઈન્ટ આપીએ આપણે C. પોઈન્ટ C. આને પોઈન્ટ આપીએ આપણે પોઈન્ટ B. ઓકે. ચાલો હવે તમારે પરિકર લેવાનું છે. પરિકર લઈ અને AB જેટલું માપ લેવાનું છે. બરાબર. એટલે AB જેટલું માપ લેશો એટલે કેટલું માપ થશે? 30 નું માપ થશે. બરાબર. કારણ કે આપણે 30 mm નો પેન્ટાગોન ડ્રો કરવાનો છે. હવે પોઈન્ટ C ને સેન્ટર રાખવાનું છે અને આ રીતે એક ચાપ મારવાની છે. પછી આટલું જ માપ લેવાનું છે. E ને સેન્ટર રાખીને આ રીતે ચાપ મારવાની છે. બરાબર. આ પોઈન્ટ આપણને મળ્યો ABC અને આ પોઈન્ટ આપણને પોઈન્ટ D. બરાબર. અને સ્કેલથી જોડી દો આ રીતે. બરાબર. તો આ તમારો પેન્ટાગોન ડ્રો થઈ ગયો. બરાબર. હવે ક્વેશ્ચનમાં શું કીધેલું છે કે પેન્ટાગોન જે છે, બરાબર, પેન્ટાગોન ઇઝ રેસ્ટિંગ
ઓન વન ઓફ ઇટ્સ કોર્નર ઇન ધ HP. બરાબર, HP માં એનો એક ખૂણો છે તો XY લાઇનની નીચે આવશે, એનો ખૂણો ક્યાં આવશે? આ રીતે ડાબી સાઈડ આવશે. બરાબર, ક્લિયર? ખૂણો ક્યાં આવશે? આ રીતે ડાબી સાઈડ આવશે. એટલે આ રીતે પેન્ટાગોન ડ્રો કરવાનો છે. હવે આપણે એના પ્રોજેક્શન લેવાના છે. બરાબર, આ રીતે એના પ્રોજેક્શન લઈ લેશું. જેટલા પણ પોઈન્ટ છે, બરાબર, તે દરેક પોઈન્ટમાંથી આપણે વર્ટિકલ એક પ્રોજેક્શન લઈ લેશું. બરાબર, આ રીતે. હવે પ્રોજેક્શન લીધા પછી આપણને 3 પોઈન્ટ જે મળ્યા છે, બરાબર, XY લાઈન ઉપર, તે આપણે નામ આપી દઈએ. આ D છે તો અહીંયા D ડેશ, E ડેશ, C ડેશ અને A ડેશ, B ડેશ. બરાબર, તો એ 6 પોઈન્ટ આપણે XY લાઈન ઉપર આપણને મળી ગયા છે. ચાલો હવે શું કરવાનું છે તો કે હવે આ બાજુ કોઈ પણ ડિસ્ટન્સે 10 થી 20 mm એક પોઈન્ટ એક માર્ક કરી લ્યો. બરાબર, આ રીતે. બરાબર, એક પોઈન્ટ માર્ક કરી લ્યો. and the side opposite to the HP. બરાબર, the side opposite to the HP, the corner in the HP is parallel to and 35 mm above HP. બરાબર, હવે એનો જે કોર્નર જે છે એ HP થી 35 mm ઉપર છે. બરાબર, તો શું કરશું આપણે? તો કે એક જગ્યાએ આપણે પોઈન્ટ માર્ક કરી અને ત્યાંથી આપણે 35 mm નું ડિસ્ટન્સ લેવાનું છે. કેટલું? 35 mm નું ડિસ્ટન્સ લેવાનું છે. એટલે આ રીતે આપણે એક ડિસ્ટન્સ લઈ લઈએ. બરાબર, ડિસ્ટન્સ એક પોઈન્ટ માર્ક કરશું અને ત્યાંથી એકદમ લાઇટ એક હોરિઝોન્ટલ લાઈન લેશું. બરાબર, કે જે એકદમ લાઇટ હોય. બરાબર, ત્યારબાદ હવે શું કરશું? પરિકર લેશું આપણે. બરાબર, પરિકર લઈ અને આપણે જે પહેલા પોઈન્ટ માર્ક કર્યો હતો ત્યાં આપણે D ડબલ ડેશ નામ આપશું. બરાબર, અને હવે D ડેશ અને A ડેશ, B ડેશ એટલું માપ લેવાનું છે પરિકર ઉપર. આ રીતે. બરાબર, આટલું માપ લઈ અને D ડબલ ડેશ છે એને સેન્ટર રાખવાનું છે અને આ રીતે એક ચાપ મારવાની છે. એ આર્ક, બરાબર, એ ક્યાં ટચ થશે? તો કે આપણે 35 mm નું ડિસ્ટન્સ રાખી અને જે આપણે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી હતી ત્યાં આર્ક જે છે ટચ થશે. બરાબર, ત્યાં આપણે જે પોઈન્ટનું નામ આપશું એ પોઈન્ટનું નામ શું આપશું? A ડેશ, B ડેશ. તો અહીંયા આપશું A ડબલ ડેશ, B ડબલ ડેશ. બરાબર, હવે આ બંને પોઈન્ટ આપણે સ્કેલથી જોડી દઈએ આ રીતે. બરાબર, હવે ફરીથી કોણ માપક લેવાનું છે અને D ડેશ ને સેન્ટર રાખીને D ડેશ, E ડેશ, C ડેશ જેટલું માપ લેવાનું છે આ રીતે. બરાબર, ને હવે D ડબલ ડેશ છે એને સેન્ટર રાખવાનું છે અને આ રીતે ચાપ મારવાની છે. તો આપણને કયો પોઈન્ટ મળ્યો? પોઈન્ટ મળ્યો આપણને E ડેશ અને C ડેશ. E ડેશ અને C ડેશ. બરાબર, આ એક પોઈન્ટ જે છે એ મેઇન છે. બરાબર, આ જે લાઈન આપણે કઈ રીતે ડ્રો કરી છે એ સમજવા જેવું છે. હવે એના પછી શું કરવાનું છે તો કે પ્રોજેક્શન લેવાના છે. બરાબર, આ જે ત્રણેય પોઈન્ટ છે ત્યાંથી વર્ટિકલ પ્રોજેક્શન લેશું આપણે. આ રીતે. બરાબર, ત્યારબાદ આ જે પેન્ટાગોન છે, બરાબર, પેન્ટાગોનલ પ્લેન, બરાબર, ત્યાંથી આપણે હોરિઝોન્ટલ પ્રોજેક્શન લેવાના છે આ દરેક પોઈન્ટમાંથી. આ રીતે. પરફેક્ટલી હોરિઝોન્ટલ આવવા જોઈએ. લાઈન જે છે તમારી આડી ન થવી જોઈએ. બરાબર, હવે આપણે પોઈન્ટ મેચ કરવાના છે. બરાબર, તો બધાને આવડે જ છે. તો ચાલો પોઈન્ટ મેચ કરીએ આપણે. તો
ડી ડબલ ડેશ આવડી આ લાઈન છે અને ડી વાળી કઈ લાઈન છે આવડી આ. તો ડી અને ડી ડબલ ડેશ એ ક્યાં મેચ થાય છે તો કે આ પોઈન્ટ ઉપર. તો આપણે નામ આપીએ D1. પછી E અને E ડેશ એ મેચ થાય છે તો E1. પછી A અને A ડબલ ડેશ એ મેચ થાય છે તો A1. પછી B અને B ડબલ ડેશ એ મેચ થાય છે તો B1. પછી C અને C ડેશ એ ક્યાં મેચ થાય છે તો કે આયા C1. બરાબર. તો આવી રીતે આપણને 5 પોઈન્ટ મળી ગયા છે. બરાબર. તો આ બધા પોઈન્ટને આપણે સ્કેલથી આપણે જોડી દઈશું. બરાબર. ચાલો જોડી દઈએ. આ રીતે આપણે જોડશું તો આપણને કંઈક આવો શેપ મળશે. બરાબર. પેન્ટાગોન જે છે આપણને દબાઈ ગયેલું લાગશે આ રીતે. જો બરાબર આ રીતે આપણને પેન્ટાગોન દબાઈ ગયેલું લાગશે. ઓકે ચાલો આટલું થઈ ગયા પછી હવે શું કરવાનું છે તો આપણે જોઈએ. હવે આ જે ડિસ્ટન્સ જે છે કેટલું છે 35 નું. બરાબર. આ જે ઉપરની હોરિઝોન્ટલ લાઈન છે અને XY લાઈન છે એ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે 35 mm છે. બરાબર. ચાલો હવે XY લાઈન ઉપર કોઈ પણ એક જગ્યાએ આપણે પોઈન્ટ માર્ક કરી લઈએ આ રીતે. બરાબર. તો આપણે 45 ડિગ્રીનો એંગલ લેવાનો છે. કોણ માપા આવી રીતે સેટ કરી અને 45 ડિગ્રીનો આપણે એંગલ લેવાનો છે. બરાબર. ચાલો તો હવે 0, 40 અને 45 ક્યાં આવે છે આયા. બરાબર આ રીતે. બરાબર. ઓકે તો આપણે 45 ડિગ્રી એંગલ એક આપણે લાઈન ડ્રો કરી છે. બરાબર. હવે આ લાઈન ઉપર કોઈ પણ એક જે પોઈન્ટ એક આપણે માર્ક કરી લઈએ. બરાબર. સોરી આ આપણે ઉપર કરીએ માર્ક. બરાબર. ને આપણે નામ આપી દઈએ A2. બરાબર. આ પોઈન્ટનું નામ આપશું. હવે તમારે પરિકર લેવાનું છે. પરિકર લઈ અને A1 B1 જેટલું માપ લેવાનું છે આ રીતે. બરાબર. A1 ને સેન્ટર રાખીને A1 B1 જેટલું માપ લેવાનું છે. બરાબર. આટલું માપ લઈ અને A2 જે છે ત્યાં સેન્ટર રાખીને આ રીતે એક ચાપ મારવાની છે. આપણને પોઈન્ટ મળશે પોઈન્ટ B2. આવડો પોઈન્ટ મળશે આપણને. બરાબર. ચાલો હવે આ જે છે A2 B2 બરાબર એને જોઈન્ટ કરી દો આ રીતે સ્કેલથી. એટલે દેખાય વ્યવસ્થિત. બરાબર. ચાલો હવે E1 આપણે પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. બરાબર. તો કઈ રીતે કરશું તો કે A1 ને સેન્ટર રાખવાનું છે આ રીતે. ઘણી બધી મેથડ છે. બરાબર. A1 ને સેન્ટર રાખવાનું છે. A1 E1 જેટલું માપ લેવાનું છે. બરાબર. પછી A2 ને સેન્ટર રાખીને આ રીતે આર્ક મારવાની છે. ઓકે. પછી B1 ને સેન્ટર રાખવાનું છે. B1 E1 જેટલું માપ લેવાનું છે એટલું. બરાબર. પછી B2 ને સેન્ટર રાખીને આ રીતે આપણે ચાપ મારશું તો આપણને જો આ પોઈન્ટ મળી જશે. આ કયો પોઈન્ટ મળશે પોઈન્ટ E1. બરાબર. એટલે આપણે અહીં નાખશું E2. બરાબર. ચાલો હવે E2 અને A2 બંનેને આ રીતે આપણે જોડી દેશું. બરાબર. હવે આપણે C1 પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવો છે. તો શું કરશું તો કે એ જ મેથડ છે. હવે B1 ને આપણે સેન્ટર રાખશું અને B1 C1 જેટલું માપ લેશું આ રીતે. બરાબર. હવે
B2 ને સેન્ટર રાખીને આ રીતે ચાપ મારશું આપણે, બરાબર. ત્યારબાદ A1 છે એને સેન્ટર રાખશું અને A1 C1 જેટલું માપ લેશું, આ રીતે, બરાબર. પછી ત્યારબાદ A2 ને સેન્ટર રાખીને આ રીતે ચાપ મારશું. તો જો આ પોઈન્ટ મળ્યો આપણને, પોઈન્ટ કયો મળ્યો? પોઈન્ટ C1, એટલે આપણે C2 નામ આપી દઈએ આને, બરાબર. હવે C2 અને B2 બે છે ને આપણે જોઈન્ટ કરી દઈએ આ રીતે, બરાબર. હવે D1 પોઈન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો કઈ રીતે કરશું? તો કે C1 અને D1 જેટલું માપ લેવાનું, આ રીતે, ઓકે. અને C2 ને સેન્ટર રાખીને આ રીતે ચાપ મારવાની છે, બરાબર. પછી E1 અને D1 જેટલું માપ લેવાનું છે, એ સેમ જ થશે. E2 ને સેન્ટર રાખીને આ રીતે ચાપ મારવાની છે. તો આપને પોઈન્ટ મળ્યો, કયો મળ્યો? D1, બરાબર. તો આપણે નામ આપશું D2, ઓકે. હવે સ્કેલથી આ બધા પોઈન્ટને જોઈન્ટ કરવાના છે. D2 અને C2 ને જોઈન્ટ કરી દો આ રીતે, D2 અને E2 ને આ રીતે જોઈન્ટ કરી દો આ રીતે, બરાબર. ઓકે. તો આ ફિગરથી આપણે 45 ડિગ્રી એંગલ આપણે મળી ગઈ, બરાબર. હવે આના ઉપર આપણે અહીંથી પ્રોજેક્શન ડ્રો કરવાના છે, વર્ટિકલ પ્રોજેક્શન લેવાના છે. ચાલો લઈ લઈએ અહીંથી આ રીતે. જેટલા પોઈન્ટ છે દરેક પોઈન્ટમાંથી આપણે વર્ટિકલ પ્રોજેક્શન લેવાના છે. હવે આ જે લાઈન આપણે ડ્રો કરી છે ઇન્ક્લાઇન લાઈન, બરાબર, ત્યાંથી દરેક પોઈન્ટ જે છે ત્યાંથી આપણે પ્રોજેક્શન લેવાના છે, આ રીતે. પોઈન્ટ મેચ કરવાના છે, તો ચાલો કરી લઈએ પોઈન્ટ મેચ, બરાબર. ચાલો, તો શરૂઆત અહીંથી કરીએ આપણે A2 થી, બરાબર. A2 અને A ડબલ ડેશ આ મેચ થાય છે, બરાબર. અને A2 ડબલ ડેશ આપી દઈએ. પછી B વાળો પોઈન્ટ અને B ડબલ ડેશ એ આયા થાય છે, અને B2 ડબલ ડેશ. પછી C2 અને આ C આ મેચ થાય છે, તો C2 ડબલ ડેશ. પછી D2 અને આ D આ મેચ થાય છે, તો આને આપણે D2 ડબલ ડેશ. પછી E2 અને આ એ ક્યાં મેચ થાય છે? તો કે આયા, તો E2 ડબલ ડેશ, બરાબર. તો આપણને 5 પોઈન્ટ મળી ગયા છે. દરેકને આપણે સ્કેલથી જોડી દઈએ, બરાબર, આ રીતે 1 2 3 4 અને 5, ઓકે. ચાલો, ઓકે. તો કાંઈક આવો તમને શેપ મળશે, બરાબર. ચાલો, ત્યારબાદ એના પછીનો જે લાસ્ટ જે પોઈન્ટ જે છે, બરાબર, છેલ્લો પોઈન્ટ. તો હવે શું કરવાનું છે એ આપણે જોઈએ. ચાલો, હવે સ્કેલ લેવાનું છે અને કોઈ એક ડિસ્ટન્સ છે, આ જે લાઈન દેખાય છે પ્રોજેક્શન લીધા ત્યાંથી અમુક ડિસ્ટન્સ એક આ રીતે XY લાઈનની નીચે, બરાબર, એક વર્ટિકલ લાઈન ડ્રો કરવાની છે આ રીતે, બરાબર. ત્યારબાદ શું કરવાનું છે? તો કે આ જે દરેક પોઈન્ટ છે એ દરેક પોઈન્ટમાંથી આપણે હોરિઝોન્ટલ એક બધી લાઈન લેવાની છે, બરાબર, આ રીતે.
અરે હોરિઝોન્ટલ લાઈન લેવાનું છે. એ લાઈન લીધા પછી શું કરવાનું છે? પરિકર લેવાનું છે. ચાલો હવે આપણે પોઈન્ટ નામ આપી દઈએ પોઈન્ટ ઓ. બરાબર. હવે ઓને સેન્ટર રાખવાનું છે અને જે આપણે પ્રોજેક્શન લીધા છે આ વર્ટિકલ લાઈન ઉપર, ત્યાં દરેકનું માપ લઈ અને આ રીતે XY લાઈન ઉપર આપણે પ્રોજેક્શન લેવાના છે. બરાબર. એક પ્રોજેક્શન લીધું, પછી આપણે આ બીજું પ્રોજેક્શન લીધું, પછી ત્રીજું પ્રોજેક્શન લીધું, પછી ચોથું પ્રોજેક્શન લીધું. બરાબર. અને આ છેલ્લે આપણે પાંચમું પ્રોજેક્શન લીધું. બરાબર. આ રીતે આપણે પ્રોજેક્શન લેવાના છે. બરાબર. આને થોડી આપણે લાઈન એક્સટેન્ડ કરી દઈએ આ રીતે. બરાબર. ચાલો હવે આ જેટલા પણ પોઈન્ટ મળ્યા છે, બરાબર, એમાંથી આપણે વર્ટિકલ લાઈન ડ્રો કરવાની છે આ રીતે. એટલે ટૂંકમાં વર્ટિકલ પ્રોજેક્શન લેવાના છે. બરાબર. આ રીતે. અને આ જે ફિગર છે ત્યાંથી આપણે હોરિઝોન્ટલ પ્રોજેક્શન લેવાના છે. બરાબર. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધું કરવાનું છે. બરાબર. કે હવે આપણે પોઈન્ટ મેચ કરવાના છે. ચાલો હવે ત્યારબાદ આ જે પોઈન્ટ છે એને મેચ કરવાના છે. બરાબર. કઈ રીતે આપણે મેચ કરશું? તો કે A2 વાળો પોઈન્ટ છે, ક્યાં છે? આવડો A2 વાળો પોઈન્ટ છે, એનું પ્રોજેક્શન આપણે આ રીતે લીધું છે. તો A2 ક્યાં છે? આયા છે. તો A2 ડબલ ડેશ અને આ A2 એ મેચ થાય છે. આપણે A3 ડબલ ડેશ આપી દઈએ. બરાબર. એવી રીતે B2, બરાબર, એ ક્યાં મેચ થાય છે? આયા. તો B2 ડબલ ડેશ. પછી C2 છે, બરાબર, C2 ક્યાં મેચ થાય છે? તો C2 ડબલ ડેશ. પછી D2 એ ક્યાં મેચ થાય છે? તો કે આ બાજુ D2 ડબલ ડેશ. પછી E2 એ ક્યાં મેચ થાય છે? તો કે આયા E2 ડબલ ડેશ. બરાબર. દરેક પોઈન્ટ આપણે જોડી દઈએ સ્કેલથી આ રીતે. બરાબર. તો આવી કંઈક ફિગર મળશે આપણને. તો આ તમારો પ્રોબ્લેમ આખો પૂરો થઈ ગયો.